વાસણના કપિલેશ્વર મહાદેવ પૌરાણિક સ્થાને ભક્તોની સુવિધા માટે આધારભૂત વિકાસ જરૂરી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા। કપિલેશ્વર મહાદેવ મંદિર આપણે જોઈ રહ્યા છે। ઘણું જ પુરાણું મંદિર છે અને આ મંદિરે ઘણા વર્ષોથી ઘણા ઋષિમુનિઓ તપશ્ચર્યા કરીને ગયા છે। ઘણા બધા ઋષિઓએ આવીને અહીંયા પવિત્ર ભૂમિ બનાવી છે। આ એક અતિ પવિત્ર ભૂમિ થઈ ગઈ છે અને તેથી લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। અને ચૈત્ર મહિનામાં જે ઉત્તરવાહિની પરિક્રમા થાય છે એમાં તો લાખો લોકો ઉમટી પડે છે, પરંતુ અહીંયા એક અસુવિધા જેવું દેખાઈ રહ્યું છે। ઘણા લોકો અહીંયાથી પસાર થાય છે તે ઘણીવાર એવી ભીડ થઈ જાય છે લોકોની કે અહીંયા ઉતરવામાં તકલીફ પડે છે અને અહીંયાથી લોકો જે પસાર થાય છે એમને ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી અહીંયા જો તંત્ર દ્વારા આ જો એની વ્યવસ્થા કરવામાં આવે જો રસ્તાની, તો એક સાંસ્કૃતિક કાર્ય અને એક લોકો માટેની એક સુવિધા ઊભી થાય એવું છે। તો એક તંત્રને પણ મારી વિનંતી છે, ગામના એક સભ્ય તરીકે હું કહું છું કે સરકાર આ પ્રત્યે ધ્યાન આપે અને એક સુવિધા ઊભી કરે તો આપણે એક સંસ્કૃતિનું એક બહુ મોટું જ કામ થયું ગણાશે। જો આ રૂબરૂ આવીને જુએ તંત્ર ત્યારે ખબર પડે કે નર્મદાના કિનારે, આ પવિત્ર કિનારે આ એક તીર્થ સ્થાન ખૂબ મહત્ત્વનું, જે 5 જે મહત્ત્વના સ્થાન આવેલા છે એમાંનું આ એક કપિલેશ્વર મહાદેવ એક ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને અહીંયા લાખો લોકો આવીને એની મનોકામના પણ પૂરી કરે છે। અને અહીંયા એક મહારાજ આવીને ગયા આ પહેલાં, ત્યારે મુનિ અવધૂત મહારાજ, એમના પણ આશીર્વાદથી ઘણા લોકોને ઘણી બધી મનોકામનાઓ પૂરી થઈ છે। તો અહીંયા તે પહેલાં પણ કપિલ મુનિ જે મહાન ઋષિ થઈ ગયા, વિષ્ણુના અવતાર થયા, એ પણ અહીંયા આવીને તપસ્યા કરી હોવાથી આ એમનું નામ કપિલેશ્વર મહાદેવ નામ પડ્યું છે। આવું મહત્ત્વનું સ્થાન જો અહીંયા હોય તો એના પ્રત્યે આપણે કાળજી રાખીને એને વિકસિત કરવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। તો આજુબાજુના લોકોમાં પણ એક ભક્તિનો ભાવ જાગશે અને એક વાતાવરણ સારું થશે। જો આ રીતે આપણે બધા જ ભક્તિમય વાતાવરણ ઊભું કરીશું તો લોકોમાં પણ એક જ્ઞાન આવશે અને ભક્તિનો રસ જાગશે। તો ધીરે ધીરે લોકો પણ એ ભક્તિના માર્ગે, આધ્યાત્મિક માર્ગે એ વળશે અને આપણને એક સારું વાતાવરણ આપણને મળી રહેશે, જેથી કરીને આપણા તાલુકાનું પણ અને આપણા આધ્યાત્મિક બાબતમાં પણ આપણો તાલુકો અગ્રેસર રહેશે। એવી મારી વિનંતી છે કે અહીંયા આ પગથિયા રસ્તો બનાવવામાં આવે અને એની સુવિધા ઊભી કરવામાં આવે તો ઘણો આભાર હું માનીશ અને ઘણા લોકો એનો આભાર માનશે। જય હિન્દ। ખરેખર આ સ્થાનમાં બીજું એક ઘાટ હોય, સંરક્ષણ દિવાલ હોય જેના દ્વારા ધોવાણ થતું અટકે અને બીજી એવી સુવિધાઓ ઊભી થાય કે જેના દ્વારા લાખોની સંખ્યામાં આવતા પરિક્રમાવાસીઓને વધારેમાં વધારે સુલભતા રહે। આપણું નામ કાંતિભાઈ બારિયા, વાસણ ગામ, અને ગામના લોકોને એવી પણ ઈચ્છા છે કે અહીંયા આગળ એક ધર્મશાળા પણ બનાવવામાં આવે અને લોકોને સુવિધા ઊભી કરવામાં આવે રહેવા જમવાની। તો એના માટેની આ સંરક્ષણ દિવાલ છે, એ સંરક્ષણ દિવાલ જો બનાવવામાં આવે તો પણ એનું પ્રોટેક્શન મળી રહે એવું છે, તો લાંબા ગાળે આને આ ટકી રહે એમ છે। તો આ વાતને ધ્યાનમાં રાખીને આ તંત્ર જો આ પ્રત્યે ધ્યાન રાખે તો ઘણો બધો આભાર એમનો ગણાશે। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।